નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસની ભવ્ય ઉજવણી પૂર્વે અંકુશ પાર્ટી ખાતે મીડિયાની વિશેષ મુલાકાત યોજાઈ. જવાબદાર પાલતુ પ્રાણી સંભાળ અને બિલાડીઓના કલ્યાણ અંગે જનજાગૃતિ ફેલાવવાના અનોખા પ્રયાસ રૂપે અંકુશ પાર્ટી, ફેલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા (FCI) અને તારક ચિહ્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તારક ચિહ્નના સહયોગથી આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસની ઉજવણીને કેન્દ્રમાં રાખીને 2 દિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પહેલ જાણીતા પ્રાણીપ્રેમી તથા અંકુશ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જાહિદ ખાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં બિલાડીઓની સંભાળ, આરોગ્ય, સ્વભાવ, જવાબદાર પેટ પેરેન્ટિંગ તેમજ બિલાડીઓના રજિસ્ટ્રેશન અને રસીકરણ અંગે જાગૃતિ લાવવાનો છે. પ્રથમ દિવસ મીડિયાની વિશેષ મુલાકાત. સાંજે 4:30 વાગ્યાથી કેટ્સ પે ચર્ચા, મીડિયા મીટ એન્ડ ઇન્ટેક્શન. આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસની ઉજવણી પૂર્વે મીડિયાના પ્રતિનિધિઓ માટે વિશેષ પૂર્વાવલોકન, મીડિયા પ્રિવ્યુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર ઉજવણીના હેતુ અને કાર્યક્રમોની માહિતી આપવામાં આવી. આ પ્રસંગે શ્રી જાહિદ ખાન અને બિલાડી નિષ્ણાતોએ મીડિયાને નીચેના મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપી. બિલાડીઓની વિવિધ જાતિઓ અને પ્રજાતિઓ, જવાબદાર પેટ પેરેન્ટિંગ, બિલાડીઓની સંભાળ અને ગ્રુમિંગ, પોષણ, આરોગ્ય અને સ્વભાવ દ્વારા રસીકરણ અને નોંધણીનું મહત્વ. આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમ. મીડિયા પ્રતિનિધિઓને ચેમ્પિયન બિલાડીઓ સાથે નિષ્ણાતો સાથે કેટ્સ પે ચર્ચામાં ભાગ લેવાની અનોખી તક પણ મળી. આ પ્રસંગે શ્રી જાહિદ ખાને જણાવ્યું હતું, આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ જવાબદાર પેટ પેરેન્ટિંગ અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો અવસર છે. અમારી ઈચ્છા છે કે વધુમાં વધુ લોકો બિલાડીઓના આરોગ્ય, સંભાળ અને કલ્યાણ અંગે માહિતગાર બને તેમજ પોતાના પાલતુ બિલાડીઓનું રસીકરણ અને સત્તાવાર નોંધણી કરાવે. આ સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બીજો દિવસ આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસની મુખ્ય ઉજવણી શનિવાર 8 ઓગસ્ટ 2026 સાંજે 5 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી સ્થળ અંકુર સ્કૂલ પાર્ટી. આ મુખ્ય ઉજવણી બિલાડી પ્રેમીઓ, પેટ પેરેન્ટ્સ તથા સામાન્ય નાગરિકો માટે ખુલ્લી રહેશે. કાર્યક્રમના મુખ્ય આકર્ષણો: આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસની ભવ્ય ઉજવણી, નોંધણી કરાવનાર સહભાગીઓને મફત ગોળી બેગ, ચેમ્પિયન બિલાડીઓ સાથે લાઈવ ઇન્ટેક્શન, બિલાડીઓના આરોગ્ય, પોષણ અને સ્વભાવ અંગે નિષ્ણાતોના માર્ગદર્શન સત્રો, જવાબદાર પેટ પેરેન્ટિંગ અંગે માર્ગદર્શન, બિલાડીઓના કલ્યાણ અંગે જાગૃતિ કાર્યક્રમ દ્વારા વિશેષ બિલાડી નોંધણી અને રસીકરણ અભિયાન. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યોજાનાર બિલાડી નોંધણી અને રસીકરણ અભિયાન રહેશે, જેમાં પેટ પેરેન્ટ્સને નીચેની સુવિધાઓ મળશે: AMC પોર્ટલ પર બિલાડીઓની સત્તાવાર નોંધણી પ્રક્રિયા અંગે તબક્કાવાર માર્ગદર્શન, પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ બિલાડીઓનું રસીકરણ, જવાબદાર પેટ માલિકી અને કાનૂની નિયમોની માહિતી. આ કાર્યક્રમમાં પશુ ચિકિત્સકો, પ્રાણી કલ્યાણ ક્ષેત્રના નિષ્ણાતો, બિલાડી સંવર્ધકો, બિલાડી પ્રેમીઓ અને શહેરભરના પેટ પેરેન્ટ્સ મોટી સંખ્યામાં હાજરી આપશે તેવી અપેક્ષા છે. આ અંગે શ્રી જાહિદ ખાને વધુમાં જણાવ્યું હતું, દરેક નોંધાયેલ અને રસીકરણ કરાયેલ પાલતુ પ્રાણી એક સ્વસ્થ અને જવાબદાર સમાજના નિર્માણમાં યોગદાન આપે છે. અમે તમામ બિલાડી પ્રેમીઓને આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસની ઉજવણીમાં જોડાવા અને જવાબદાર પેટ કેર માટે પ્રેરણા સ્ત્રોત બનવા હાર્દિક આમંત્રણ આપીએ છીએ. તારીખ: શુક્રવાર 7 ઓગસ્ટ 2026 સમય: સાંજે 4:30 વાગ્યાથી આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસની ઉજવણી શનિવાર 8 ઓગસ્ટ 2026 સમય: સાંજે 5 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી સ્થળ. બંને કાર્યક્રમો માટે અંકુર સ્કૂલ, ફણીબેન દેસાઈ માર્ગ, ફતેપુરા, પારડી, અમદાવાદ 3,80,007. ખાન છે અને ફેલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા કરીને અમારી એક સંસ્થા ચાલે છે, જે અમે આખા ઇન્ડિયામાં શોઝ કરીએ છીએ અને એક ગુજરાતનો હું પ્રેસિડેન્ટ છું. અને અમે લોકો કાલે 8 ઓગસ્ટ કેટ ડે છે, વર્લ્ડ કેટ ડે, એ નિમિત્તે એક સેલિબ્રેશન કરીએ છીએ, જેમાં 200 જેવા પેરેન્ટ્સ રજિસ્ટર્ડ થયા છે. એકચ્યુઅલી વધારે અમે જ નથી કરતા, કારણ કે પછી બેસાડવાની ને એની જગ્યા ઓછી પડે છે અમને. તો એ લોકોને માટે અમે લોકો પહેલાં કેક કટિંગ કરીશું. બધા પોતપોતાની કેટ્સ સાથે આવશે. કેક કટિંગ પછી અમે લોકો ડૉક્ટર્સની અને એક્સપર્ટ્સની સ્પીચ રાખી છે કે કઈ રીતે તમે તમારી બિલાડીને સરસ રીતે રાખી શકો, કઈ રીતે એમને વ્યવસ્થિત એમની લાઈફ થઈ જાય અને ઇઝી રીતે અમે મેન્ટેન કરી શકો, એની ટિપ્સ આપીએ છીએ. પછી આપણે AMCએ નવું એક પરિપત્ર બહાર પાડ્યું છે કે દરેકે પોતાની કેટ્સને AMCમાં રજિસ્ટર કરવી જરૂરી છે. તો એના માટે એ લોકોને, ઘણા બધા લોકોને ખબર નથી કે ભાઈ આ કઈ રીતે એનું ફોર્મ ભરવો. તો એની બી અમે ટોટલ જાણકારી એમાં આપવાના છીએ, પ્રેક્ટિકલી ફોર્મ ભરીને. અમારા 15-20 મિનિટની સ્પીચમાં બધી વસ્તુઓ, બધા એમના જે પ્રોબ્લેમ્સ છે એ બધા કવર થઈ જતા હોય છે. છતાં બી કોઈને કોઈ પ્રોબ્લેમ હશે તો એ બધા જ પ્રોબ્લેમને આપણે એ લોકો ઇઝીલી રાખી શકે ને એ પ્રમાણેની બધી ગાઈડલાઇન્સ આપીશું. નવામાં તો આ AMCનું જે પોર્ટલ છે એનાથી લોકો ડરી ગયા છે, લોકોનાથી ફોર્મ ભરાતા નથી, સિસ્ટમ હેંગ થઈ જાય છે. લોકોને એમ છે કે અમે અમારું આ બધા ડોક્યુમેન્ટ્સ આપીએ તો એના પ્રોબ્લેમ્સ થશે, લોકોને ફોર્મ ભરતા જ નથી આવડતું. તો મેન અમારું ઇન્ટેન્શન એ જ છે કે AMCની સાથે મળીને
અમે લોકો આને ફોર્મ ભરાઈ જાય અને વ્યવસ્થિત ગાઈડ કરવા માંગીએ છીએ. અને કેટ ડે સેલિબ્રેશન છે અને અમે 6th of December અમે કેટ શો બી રાખ્યું છે. એમાં પોતપોતાની કેટ્સ લઈને બધા આવી શકશે અને કેટ્સને કાંકરિયા એકા ક્લબમાં. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.